जो આપણે ચાર પ્રકારની બંધારણીય સમઘટકતા જોઈ, શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને આ પાંચમા નંબરની છે ચલરૂપકતા. ચલરૂપકતા વિશે આપણે પુસ્તકમાં એમાં કોઈ સહેજ પણ માહિતી નથી અને જે પણ રેફરન્સમાં માહિતી આપેલી છે બધી અધૂરી છે. એટલે આપણે એક હદ સુધી ચલરૂપકતાની આ ભણીશું કે જેમાં આપણે પ્રશ્નો જનરલી પૂછાઈ ગયેલા હોય અને એ બધાનો સમાવેશ થઈ જતો હોય. જેમ કે ચલ રૂપકતા, ચલ વત્તા રૂપકતા, રૂપનું ચલિત થવું. બરાબર, મતલબ કોઈ એક પરમાણુ એક એટમ થી બીજા એટમ ઉપર શું થતું હશે? ચલિત થતું હશે. એટલે એને આપણે શું શબ્દ રાખીશું યાદ રાખવા માટે? ચલ રૂપકતા. બહુબંધ ધરાવતા પરમાણુની વચ્ચે H પરમાણુની ગોઠવણી બદલાય ત્યારે, બરાબર, બહુબંધ ધરાવતા પરમાણુ દ્વિબંધ અથવા તો ત્રિબંધ વચ્ચે H પરમાણુની ગોઠવણી બદલાય ત્યારે ઉદ્ભવતા સંઘટકો એકબીજાના ગતિશીલ સંતુલનમાં હોય છે. આ સંઘટકોને ચલરૂપકો અને સમઘટકતાને ચલરૂપકતા કહે છે. બરાબર, આપણે સાદી ભાષામાં ચલરૂપકતાની આ વ્યાખ્યા કરી. સમજો, H ની ગોઠવણી બે રીતે બદલાય, એક ડાયડ સિસ્ટમમાં અને ટ્રાયડ સિસ્ટમમાં. ડાય એટલે બે અને ટ્રાયડ એટલે ત્રણ. મતલબ હાઇડ્રોજન બે પરમાણુ વચ્ચે આંદોલિત થતો હોય એવી સિસ્ટમને શું કહેવાય? ડાયડ સિસ્ટમ. અને હાઇડ્રોજન એક થી ત્રણ પરમાણુ સુધી આંદોલિત થતો હોય એવી સિસ્ટમને શું કહેવાય? ટ્રાયડ સિસ્ટમ. દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન સાયનાઇડ નું ઉદાહરણ આપ્યું છે, HCl, એક પ્રકારની ડાયડ સિસ્ટમ છે. તો જુઓ, પહેલા હાઇડ્રોજન કોની જોડે જોડાયેલો છે? કાર્બન જોડે જોડાયેલો છે. આ જ હાઇડ્રોજન પાછો કોની જોડે જોડાયેલો છે? નાઇટ્રોજન જોડે જોડાયેલો છે. બરાબર, તો આ ડાયડ સિસ્ટમની વચ્ચે હાઇડ્રોજન પરમાણુ આંદોલિત થાય છે. એટલે કે બે પરમાણુ વચ્ચે આંદોલિત થાય છે એટલે અહીંયા કઈ સિસ્ટમ કીધી છે? ડાયડ સિસ્ટમ. ટ્રાયડ સિસ્ટમનો મતલબ છે H પહેલાથી ત્રીજા પરમાણુ સુધી આંદોલિત થાય. હવે ટ્રાયડ સિસ્ટમનું એક ખાસ ઉદાહરણ છે ઇનોલાઇઝેશન. ઇનોલાઇઝેશન સમજો, આખું શબ્દ સમજો. ઇન વત્તા ઓલ. ઇન એટલે ડબલ બોન્ડ અને ઓલ એટલે આલ્કોહોલ. એટલે એના મેં બે પ્રકાર બતાડ્યા છે, પછી આપણે ડિટેલમાં જઈએ, પણ આના બે પ્રકાર જોઈએ. જેમ કે આલ્ડીહાઇડ ઇનોલ ચલરૂપકતા. એટલે આલ્ડીહાઇડ સંયોજનોનું રૂપાંતરણ શેમાં થાય? ઇનોલમાં થાય. ઇનોલ એટલે ફરીથી કહું છું, ડબલ બોન્ડ એટલે ઇન અને આલ્કોહોલ એટલે ઓલ. જેમ કે જો અહીંયા હું એક આલ્ડીહાઇડ લઈ લઉં, જેમ કે CH3C ડબલ બોન્ડ OH, તો આ ઇથેનોલ છે. હવે આ ઇથેનોલ જે છે બંને ગતિશીલ સંતુલનમાં હશે એટલે આવું ચિહ્ન બતાડું. એમાંથી હાઇડ્રોજન એટમ આપણે ચલિત કરવાનો છે. જેમ કે આ હાઇડ્રોજનને મારે ક્યાં મૂકી દેવાનો છે? અહીંયા. બહુબંધ ધરાવતા પરમાણુની વચ્ચે, જેમ કે આ બહુબંધ ધરાવે છે, કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલો છે, તો H અહીં આવી જશે અને ડબલ બોન્ડ અહીં આવી જશે. એટલે આને મારે લખવું હોય તો હું કઈ રીતે લખીશ? તો ધ્યાન રાખજો, CH2 ડબલ બોન્ડ COH H. ખબર પડી? તો આ કઈ ચલરૂપકતાથી? આલ્ડીહાઇડ માંથી શું બન્યું? ઇનોલ બન્યું. જેમ કે આને બોલીએ તો ઇથિનોલ અથવા તો વિનાઇલ આલ્કોહોલ કહેવાય ને. તો નામ એવું લખી આપું. ચલો, આ શું છે? ઇથેનોલ છે. આ શું છે? ઇથિનોલ છે, અથવા એને શું કહેશું? વિનાઇલ આલ્કોહોલ. ખ્યાલ છે? CH2 ડબલ બોન્ડ CH એની જોડે શું જોડાયેલું છે? OH. એ જ રીતે કીટો ઇનોલ ચલરૂપકતા. તો ધ્યાન રાખો, જેમ આલ્ડીહાઇડ માંથી બદલાયું એમ શું કહી દઈશું? કીટો વચ્ચે ડેશ રાખું, ઇનોલ ચલરૂપકતા. તો જુઓ, હવે અહીંયા શું થશે? તો એક એસિટોન મતલબ એક કીટોન લઈ લઈએ, CH3C ડબલ બોન્ડ O CH3. હવે સમજો, મારે કશું કરવાનું નથી, હાઇડ્રોજન ને અહીંયા મૂકી દઉં. એટલે અહીંયા શું મૂકું હું? CH2 ડબલ બોન્ડ C આ OH અને અહીંયા શું મૂકી દઉં? CH3. તો આવી રીતે ઇનોલમાં
परिवर्तन मतलब इनोलाइजेशन અને આજે ચલરૂપકતા છે એને શું કહેશું કીટો ઇનોલ ચલરૂપકતા બરાબર આ થોડી પ્રાથમિક માહિતી છે આટલી તમે નોંધી લો પછી બીજી માહિતી આપણે જોઈએ જો ત્રીજી અહીંયા કને જોઈશું આપણે નાઇટ્રો એસી નાઇટ્રો ચલરૂપકતા मतलब અહીંયા કને હું એક નાઇટ્રો NO2 વાળું એક સંયોજન લઈ લઉં જેમ કે CH3CO2 NO2 પણ આનું બંધારણ તમને ખબર છે આપણે આવી રીતે બતાવી દઈએ એક સવર્ગ સહસંયોજક બંધ અને આ ડબલ બોન્ડ હવે અહીંયા ડબલ બોન્ડ છે આ પરમાણુની જોડે એક કાર્બન અને એની જોડે આ હાઇડ્રોજન તો અહીંયા CH3 CH ડબલ બોન્ડ શું કરીશું ડબલ બોન્ડ નહીં લાવી દેશું અને આ તો આમને જ રાખીશું પણ આની જોડે આ એક ઓક્સિજન ને આ હાઇડ્રોજન ખબર પડી મતલબ જો અહીંયા હાઇડ્રોજન જે છે એ અહીં થઈ અને અહીં સુધી ટ્રાવેલ કરી શકે છે મતલબ 1 થી 3 સુધી પણ જઈ શકે છે તો આ નાઇટ્રો એસી નાઇટ્રો ચલરૂપકતા ડાયડ ની પણ કઈ ટ્રાઇડ સિસ્ટમ ની અંદર આવશે તો આ જે છે એ નાઇટ્રો સ્વરૂપ કહેવાય અને આ જેમ કે એસિટાઇલ સમૂહ એ ડબલ બોન્ડ ડો કરી નાખતા તેવું બનતું ને તો આ એસી નાઇટ્રો સ્વરૂપ કહેવાય બરાબર તો આવી રીતે ઘણા બધા આવી ચલરૂપકતા ઉદ્ભવતી હોય જો હવે ચલરૂપકતાને એક પ્રશ્ન દ્વારા આપણે વધુ ઊંડાણથી સમજીએ અહીંયા મેં એક બધા પ્રકારના જે પૂછાયેલા પ્રશ્નો છે એનો સમન્વય કરીને એક પ્રશ્ન બનાવ્યો છે નીચેના પૈકી કોણ ચલરૂપકતા દર્શાવે તો ધ્યાન રાખો આટલી વસ્તુ ખાસ નોંધી જ લેજો પ્રશ્ન સોલ્વ કરવા માટે ઝડપથી પ્રશ્ન સોલ્વ કરવા માટે આલ્ફા હાઇડ્રોજન આવેલો હોય બરાબર બહુબંધ ધરાવતા પરમાણુ પર OH સમૂહ હોય તો ચલરૂપકતા ઉદ્ભવે આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે બીજું બહુબંધ ધરાવતા પરમાણુ પર OH સમૂહ હોય તો ચલરૂપકતા ઉદ્ભવે અને ત્રીજું આલ્ફા હાઇડ્રોજન હોય ભલે પણ ઘણી વખત એવું હશે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્ફા કાર્બન પોતે દ્વિબંધ ધરાવતો હોય તો ચલરૂપકતા ના ઉદ્ભવે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્ફા કાર્બન પોતે જ શું ધરાવતો હોય દ્વિબંધ ધરાવતો હોય તો ચલરૂપકતા ના ઉદ્ભવે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખજો હવે સમજો જેમ કે પહેલાની વાત કરીએ આપણે PHCHO મતલબ આ બેન્ઝીન રિંગ છે બેન્ઝીન રિંગ આપણે આવી રીતે હોય ડબલ બોન્ડ CH આપણે આખા બંધારણથી સમજીએ ઓમ તો જો કે તમે એમને મેં સમજી જશો પણ છતાંય આખું બંધારણ દોરી અને તમને સમજાવો એક છોડીને એક ડબલ બોન્ડ સિંગલ બોન્ડ અહીંયા કરી દઉં ડબલ બોન્ડ હવે આની જોડે હું જોડ દઉં છું CHO તો આ કાંઈ H કાઢી નાખવો પડે મતલબ જુઓ અહીંયા કને શું નથી આલ્ફા હાઇડ્રોજન નથી મતલબ આમાં ચલરૂપકતા ઉદ્ભવે તો ના ઉદ્ભવે હવે આ જોજો CH3NO2 એટલે N ડબલ બોન્ડ O અને O આની જોડેનો આલ્ફા કાર્બન છે એની જોડે શું છે આલ્ફા હાઇડ્રોજન છે અને આ પાછો ડબલ બોન્ડ થી કોઈના જોડે જોડાયેલો નથી માટે આમાં ચલરૂપકતા ઉદ્ભવશે કઈ રીતે બનાવી શકાય આની ચલરૂપકતા તો જુઓ આ ડબલ બોન્ડ અહીંયા લાવી દેવાનું અને આ હાઇડ્રોજન જવા દેવાનું છે અહીંયા જેમ કે CH2 ડબલ બોન્ડ N અહીંયા કરી દઉં હું O અહીંયા નહીં આપણે ક્યાં જવા દઈશું અહીંયા આ H કારણ કે આ સવર્ગ વાળો છે ને સવર્ગ વાળો તો એમને જ રાખીએ તો આ ઉદ્ભવી ચલરૂપકતા તો આમાં ઉદ્ભવે બીજું આની અંદર જો ચોકડી કરેલી જ છે ના ઉદ્ભવે કેમ કારણ કે અહીંયા CHO મૂકો કે અહીંયા NO2 મૂકો વાત તો એની જ છે એટલે આમાં ચલરૂપકતા ઉદ્ભવશે નહીં પછી આમાં વિચાર કરો તો આમાં ઉદ્ભવશે Me3 આ મિથાઇલ સમૂહ છે 3 CNO2 એમાં ઉદ્ભવશે કરો તો વિચાર જો સમજો આ
C જોડે NO2 તો જોડ દઉં છું, એટલે ડબલ બોન્ડ O ને એક સવર્ગ સહસંયોજક બંધથી ઓક્સિજન બતાવી દઉં. હવે અહીંયા કને 3 CH3 મેં લખી દીધા. તો અહીંયા પણ તમને દેખાય છે આલ્ફા H છે જ નહીં. પહેલા તો આલ્ફા H હોવો જોઈએ, ને હોય તો શું જોવાનું, આલ્ફા H ધરાવતો કાર્બન પાછો દ્વિબંધ વાળો હોવો જોઈએ નહીં, એટલે આમાં પણ ચલરૂપકતા ઉદ્ભવશે નહીં. એટલે અત્યાર સુધી એક મળ્યું છે કે જેમાં ચલરૂપકતા ઉદ્ભવશે. પછી જુઓ પાંચમું, ડબલ બોન્ડ ધરાવતો કાર્બન, જેમ કે આને હું આમ સીધી રીતે દોરું તો C ડબલ બોન્ડ O, પછી અહીંયા CH ડબલ બોન્ડ CH, પછી C, આ બે જગ્યાએ CH3 આવ્યો. પછી એ જ રીતે આ સાઈડ જઈએ તો CH ડબલ બોન્ડ CH, ને આને આમ જોડી દીધું. હવે સમજો, આનો વિચાર કરો, આની જોડેનો કાર્બન તો આલ્ફા H તો છે જ, પણ આ આલ્ફા H વાળો કાર્બન પાછો ડબલ બોન્ડ થી શું થયેલો છે, જોડાયેલો છે. મતલબ અહીંયા જે છે ચલરૂપકતા ઉદ્ભવશે નહીં. બરાબર? જો જેમ કે અહીંયા આપણે આ હાઇડ્રોજન, આ ડબલ બોન્ડ વાળો હાઇડ્રોજન આ સમતલીય છે, એટલે એ અહીંયા કને આવી જાય અને અહીંયા ડબલ બોન્ડ બે સળંગ બની જાય, એવું આવી કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં થશે નહીં. બરાબર? એટલે આપણે એવું લખ્યું, આલ્ફા H ધરાવતો આલ્ફા કાર્બન પોતે દ્વિબંધ ધરાવતો હોય તો ચલરૂપકતા ના ઉદ્ભવે. પછી આ તો સીધી વસ્તુ છે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે OH જોડાયેલો હોય તો ચલરૂપકતા ઉદ્ભવે. બહુબંધ ધરાવતા પરમાણુ પર, એટલે અહીંયા કાર્બન છે, OH સમૂહ હોય તો ચલરૂપકતા ઉદ્ભવે. પછી અહીંયા જુઓ, આની કન્ડિશન જુઓ, આની બંને બાજુ 4 સંયોજકતા પૂરી થઈ જાય, મતલબ આલ્ફા હાઇડ્રોજન નથી. બરાબર? આની વાત કરો તો અહીંયા કને આલ્ફા હાઇડ્રોજન નથી, પણ અહીં જે આલ્ફા હાઇડ્રોજન જે છે પાછો કોનાથી જોડાયેલો છે, દ્વિબંધથી જોડાયેલો છે, એટલે અહીંયા પણ ચલરૂપકતા ઉદ્ભવશે નહીં. પછી અહીંયા પણ જોઈ લો, આ આલ્ડીહાઇડ સમૂહ એટલે આલ્ફા કાર્બન, આ થઈ ગયો આલ્ફા હાઇડ્રોજન, પણ આ પણ કોનાથી જોડાયેલો છે, દ્વિબંધથી જોડાયેલો છે, મતલબ અહીંયા પણ ચલરૂપકતા ઉદ્ભવશે નહીં. એટલે કે ચલરૂપકતા બે જગ્યા ઉદ્ભવશે, એક અહીંયા ઉદ્ભવશે અને બીજી અહીંયા ઉદ્ભવશે. પડી ખબર? તો આ MCQ ને અને આ નોંધને ખાસ અભ્યાસ કરજો. તમને મોટાભાગના MCQ ચલરૂપકતાને લગતા આની અંદરથી તમે સોલ્વ કરી શકશો. જો હવે છઠ્ઠા નંબરની રિંગ ચેન સમઘટકતા, એને આપણે એક ઉદાહરણથી સમજીએ, કારણ કે એની વ્યાખ્યામાં પડવાની જરૂર નથી. જો સમજો, રિંગ ચેન, રિંગ એટલે ચક્ર ને ચેન મતલબ શૃંખલા. તો શૃંખલા બનતી હોય, ચક્ર પણ બનતા હોય, એટલે બંને પ્રકારના સમઘટકો એકબીજાના થતા હોય, તો એને શું કહેશું, રિંગ ચેન સમઘટકતા ઉદ્ભવે. જેમ કે અહીંયા એક પ્રશ્ન મેં મૂક્યો છે, C5H10 ના આલ્કીન સમઘટકો લખો. જો પહેલા તો મેં પ્રશ્ન આવી રીતે લખ્યો છે, આલ્કીન સમઘટક. હવે અહીંયા સમજો, C5H10 મતલબ આ પહેલો સમઘટક બતાવું છું, 1 2 3 4 અને 5. તો અહીંયા એક ડબલ બેન્ડ મૂક્યો, મતલબ આ શું થઈ ગયું, પેન્ટ 1 ઇન થયો. બીજો જો હવે 1 2 3 4 5 સ્થાન બદલી નાખો પહેલા, એટલે આ શું થઈ ગયું, પેન્ટ 2 ઇન. પછી ત્રીજું, હવે આને અહીંયા લઈ ગયો, અહીંયા તો લઈ લીધે ભાઈ, કારણ કે એ પાછું શું થઈ જશે, પેન્ટ 2 ઇન થઈ જશે. બરાબર? તો એક ડબલ બોન્ડ અહીંયા મૂકી રાખું અને કાર્બન અહીંયા મૂકી રાખું, તો આ શું બની ગયું, 2 મિથાઇલ પેન્ટ 2 પેન્ટ 1 ઇન. બરાબર? હવે આ કાર્બન અહીંયા લઈ જઈ શકું, તો જો નંબર 4 ડબલ બોન્ડ અહીંયા જ રાખું છું, પણ આ કાર્બન અહીંયા રાખું, તો 1 2 અને આ શું થઈ ગયું, 3. તો આ શું થઈ ગયું, 3 મિથાઇલ પેન્ટ 1 ઇન. હવે જો એ જ રીતે નંબર 5, હવે આ ડબલ બોન્ડ હું અહીંયા લઈ જઉં છું. બરાબર? કાં તો અહીંયા કાર્બન મૂકો, કાં તો અહીંયા કાર્બન મૂકો, એટલે આ શું થઈ ગયું, 2
2 મિથાઇલ બ્યુટ 1 ઇન અહીંયા પેન્ટની પણ બધામાં શું લગાડી દઈશું બ્યુટ અહીંયા પણ મિથાઇલ આવી ગયો એટલે શું લગાવી દઈશું બ્યુટ બરાબર તો આવા કેટલા સમઘટકો મળ્યા આલ્કીન સમઘટકો 5 પણ જો એમ પૂછે કે ના બંધારણીય સમઘટકો લખો અહીંયા સમજો અહીંયા હું ખાલી પ્રશ્ન બદલું છે એટલે તમારા આલ્કીન વાળો પ્રશ્ન પહેલેથી લખવો હોય તો તમે વિડિયો પોઝ કરીને લખી શકો છો પણ અહીંયા હવે તમને પ્રશ્ન એમ પૂછ્યો કે બંધારણીય સમઘટકો લખો તો હવે જોજો આ સૂત્ર જે છે કયું CnH2n એ કોને લાગુ પડે તો એક આલ્કીન ને લાગુ પડે બીજા કોને લાગુ પડશે સાયક્લો આલ્કેન ને લાગુ પડે मतलब આના ચેન સમઘટકો તો લખ્યા હવે બીજા કયા લખવાના બાકી રહ્યા રિંગ લખવાના બાકી રહ્યા તો જો જ્યારે બધા પૂછે ત્યારે ચેન વાળા તો આપણે આલ્કીન બનાવી દીધા પણ હવે કયા બનાવશું રિંગ વાળા બનાવીશું બરાબર એટલે ધ્યાન રાખજો આ સૂત્ર બંનેને લાગુ પડશે તો જુઓ નંબર 6 કેટલા કાર્બન છે 5 તો 5 કાર્બન વાળું ચક્ર એટલે હું આ પંચકોણ બનાવી દઉં પછી એ જ રીતે નંબર 7 તો 4 કાર્બન વાળું ચક્ર કરી નાખું આ એક CH3 અહીંયા લઈ લો પછી એ જ રીતે નંબર 8 ચક્ર 3 કાર્બન વાળું બનાવું તો 2 CH3 અલગ થઈ ગયા તો 2 CH3 અહીંયા મૂકી દઉં બરાબર આપણે ટોટલ 5 કાર્બન થવા જોઈએ આ 3 ને 2 5 થયા અહીંયા 4 થયા જો હજી પણ એક શક્યતા બાકી છે જોજો જેમ કે 3 ની રિંગ અને આની ચેન તો ટોટલ કેટલા સમઘટકો થયા 9 એટલે જો એકલા આલ્કીન પૂછ્યા હોત તો 5 મળત પણ કુલ સમઘટકો કયા કયા તો આપણે શું કહેશું 5 આલ્કીનના અને 1 2 3 4 કોના સાયક્લો આલ્કેનના એટલે ટોટલ કેટલા સમઘટકો મળશે 9 સમઘટકો મળશે બરાબર મિત્રો તો આ હતી આપણી બંધારણીય સમઘટકતા છતાં હું તમને કાગળમાં એક લિસ્ટ બતાવું છું હમણાં કે તમે એટલું લિસ્ટ જો ગોખી નાખો તો મોટે ભાગે તમને સમઘટકોની સંખ્યા યાદ રહી જશે અને એટલા જ તમને પૂછાતા હોય છે બાકી બનાવવાના હોય તો તમે આ રીતે બનાવી શકો જો હવે એમસીક્યુમાં ફટાફટ જવાબ આપવા માટે કયા સૂત્રના કેટલા સમઘટકો મળે એ તમે આવી રીતે સીધા યાદ પણ રાખી શકો છો એમાં સૌથી પહેલાં મેં બતાવ્યા છે આલ્કીન અને સાયક્લો આલ્કેન એ સૂત્ર જે CnH2n લાગુ પડે ને એ તો જો C3H6 એ જે સૂત્ર છે એના કુલ ટોટલ જે સમઘટકો જે છે એમાં તમને 2 મળશે એમાં એક આલ્કીન અને એક સાયક્લો આલ્કેન મળશે પછી એ જ રીતે C4H8 જે છે એની અંદર તમને 6 મળશે એમાં 4 જે છે એ આલ્કીન મળશે અને 2 સાયક્લો આલ્કેન મળશે આ રીતે પછી C5H10 હમણાં આપણે જોયું એમ 9 એટલે કે 5 આલ્કીન અને 4 સાયક્લો આલ્કેન મળશે અહીંયા કને 4 સાયક્લો આલ્કેન થશે બરાબર પછી એ જ રીતે આલ્કાઇનના સમઘટકો તમે જોશો આલ્કાઇન માટે તો C3H4ના 2 મળશે અને C4H6 જે છે એના 6 સમઘટકો મળશે પછી મોનોહેલાઇડ મતલબ એક હેલોજન હોય એવા એમાં તો તમારે પેલું CnH2n +1 વાળું જે સૂત્ર તમને કીધું 2n - 2 કારણ કે એમાં આલ્કાઇલ શૃંખલા આવશે એટલે એ સૂત્ર તમારે લાગુ પાડી દેવાનું જેમ કે C3H7 તો 2 મળશે જો 2n - 2 તો 2 ની 3 - 2 એટલે કે 1 ઘાત થઈ ગઈ એટલે 2 ની 1 ઘાત એટલે 2 તો આમાં 2 મળી ગયા પછી એ તો C4 તો 2n - 2 પ્રમાણે 2 ની 2 ઘાત એટલે 4 થશે C5H11 એટલે 2n - 2 પ્રમાણે 2 ની 3 ઘાત એટલે કેટલા થશે 8 થશે એટલે આ તો તમે સીધા સૂત્ર પ્રમાણે ગણી શકો છો પછી ડાયહેલાઇડ જે છે ડાયહેલાઇડમાં C2H4X2 અહીંયા સમાન હેલાઇડ આપણે લઈશું એના કેટલા સમઘટકો મળશે 2 સમઘટકો મળશે પછી એ જ રીતે C3H6
X2 એના 4 મળશે, પછી C4H8 X2 એના 9 મળશે, C5H10 X2 એના 21 મતલબ કે 21 સમઘટકો મળશે. એ જ રીતે આલ્કોહોલ અને ઇથર જે છે એમાં તમે જોશો તો C2H6O માં 2 મળશે, એમાં એક આલ્કોહોલ અને એક ઇથર. આલ્કોહોલ ઇથરવાળું વારે ઘડી આવતું હોય છે, આપણે એનો MCQ પર સોલ્વ કર્યો હતો. C3H8O તો એનામાં 3 મળશે, એમાં 2 આલ્કોહોલ અને એક ઇથર. પછી C4H10O માં 7 મળશે, આપણે જે 7 છે એમાં 4 આલ્કોહોલ અને 3 ઇથર. આપણે આ સોલ્વ કર્યો તો સૌથી મોટો C5H12O એના 14 મળશે, એમાં 8 આલ્કોહોલ અને 6 ઇથર. પછી એ જ રીતે આલ્ડીહાઇડ અને કીટોનના સમઘટકો છે, તો C3H6O તેના 2 મળશે, એક આલ્ડીહાઇડ અને એક કીટોન. C4H8O તો એના 3 મળશે ફરીથી પાછા, તો 2 આલ્ડીહાઇડ અને એક કીટોન. પછી C5H10O એના 7 મળશે, તો એમાં પણ 4 આલ્ડીહાઇડ અને 3 કીટોન. આમાં પણ તમે પેલું સૂત્ર લગાડીને ગણી શકો છો તમારી રીતે. પછી મોનોકાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર તો C2H4O2 તેના 2 મળશે, એ જ રીતે C3H6O2 તેના 3 મળશે, એક એસિડ અને 2 એસ્ટર. પછી C4H8O2 એના 6 મળશે, 2 એસિડ અને 4 એસ્ટર. C5H10O2 એના 13 મળશે, 4 એસિડ અને 9 એસ્ટર. પછી એલિફેટિક એમાઇન જે છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, એ પણ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ સમઘટકો એના થશે. તો C2H7N એના 2 મળશે, એક 1 ડિગ્રી ને એક 2 ડિગ્રી, કારણ કે 3 ડિગ્રી માટે 3 કાર્બન હોવા જરૂરી છે. C3H9N તો એના 4 મળશે, 2 1 ડિગ્રી, એક 2 ડિગ્રી અને એક 3 ડિગ્રી. પછી એ જ રીતે C4H11N એના 8 મળશે, એમાં 4 1 ડિગ્રી એમાઇન, 3 2 ડિગ્રી એમાઇન અને એક 3 ડિગ્રી એમાઇન મળશે. પછી આ એરોમેટિક સ્ટ્રક્ચરના પણ તમે ખાસ યાદ રાખી લો. C8H10 એના 4, C9H12 એના 9 અને C7H8O એના 5. બરાબર. આ છેલ્લે જે મેં તમને લિસ્ટ આપ્યું ને એ લિસ્ટ જો તમે કરશો ને તો ધ્યાન રાખજો, એમાંથી જ મોટે ભાગે MCQ તમને મળી રહેશે. બરાબર. તો આ હતી આપણી બધા પ્રકારની બંધારણીય સમઘટકતા. એના MCQનું પેમ્પલેટ હું તમને મોકલીશ, એ તમે સોલ્વ કરજો.